ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું ચોમાસાની સિઝનનું સ્પેશિયલ એવું ભરેલા કારેલાનું શાક। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। કારેલાનું શાક બનાવવા માટે ફ્રેશ અને તાજા કારેલા લઈ લીધા છે। તેને ચાકુની મદદથી બે સાઈડ કટ કરી છાલ ઉતારી લેશું। બધા કારેલાની છાલ ઉતારી લીધા પછી હવે ચાકુની મદદથી વચ્ચે કટ લગાડી અને બિયાનો ભાગ છે તે આવી રીતના અલગ કરી લેવાનો છે બધા જ કારેલામાંથી। હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા રાખી દેશું। તેમાં કારેલા અને મીઠું એડ કરીશું। કારેલા બાફી લેશું। બફાઈ જાય એટલે પછી કારેલાને અલગ પ્લેટમાં કાઢી લેશું। હવે સ્ટફિંગ બનાવવા માટે મિક્સી જારમાં આપણે મોરી સેવ, મોરા ગાંઠિયા લીધા છે, ખારી સિંગ, લસણની કળી, વરિયાળી, આખા ધાણા, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, 2 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હિંગ લેશું અને મસાલો આ બનાવીને આપણે તૈયાર કરી લેશું। આ રીતના મસાલો તૈયાર છે। હવે આપણે તેને એક બાઉલમાં એડ કરી દેશું। હવે તેની અંદર આપણે દેશી ગોળ ઉમેરીશું 1 મોટી ચમચી અને 1 લીંબુનો રસ અને 2 ચમચી તેલ લેશું અને થોડી કોથમીર એડ કરીશું અને મિક્સ કરીશું। તો આપણે કારેલા માટે ભરવા માટેનો મસાલો બનીને તૈયાર છે। તેને આપણે બધા જ કારેલામાં એકદમ સરસ રીતના ભરી લેશું। આવી રીતના બધા જ કારેલામાં મસાલો ભરાઈ ગયો છે। તો બસ હવે આપણે શાક વઘારી લેશું। તો ગરમ તેલમાં રાઈ, જીરું, હિંગ નાખીશું અને પછી બધા કારેલા એડ કરી દેશું અને સાતળી લેશું। થોડા કારેલા સતળાઈ જાય પછી આપણે બાકીનો બચેલો મસાલો છે તે એડ કરી દેશું, મિક્સ કરી દેશું અને બસ થોડું પાણી નાખી ઢાંકીને ચડવા દેશું। વધારે ગ્રેવીવાળું પસંદ હોય તો તમે વધુ પાણી નાખી શકો છો। તો એકદમ સરસ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।